પાંડેસરામાં યુવકની હત્યા કરનાર બે આરોપીઓ ઝડપાયા। ગાડી ઓવરટેક કરવાની બાબતે જૂના ઝઘડાની અદાવતમાં બે યુવકોએ કાતર અને બ્લેડ વડે હુમલો કરી દીધો અને યુવક દીપકને મોતને ઘાટ ઉતાર્યો। જો કે આ મામલો પાંડેસરા પોલીસે ફરાર બે આરોપીની ધરપકડ તો કરી લીધી છે। આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિએ જૂની અદાવતમાં ઝઘડો કરી અને હત્યાને અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। જી ગઈ તારીખ 26/12/2024 રોજ વડોદ હેલ્થ સેન્ટરની ગલીમાં એક બનાવ બનેલ, જેમાં ભોગ બનનાર દીપક સાહુને મનીષ પ્રજાપતિ તથા કૃષ્ણ તિવારીએ કાતર અને બ્લેડથી હુમલો કરેલ। ખીરી વિસ્તારમાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી। પાડોશમાં જ રહેતા શિવકુમાર ઉર્ફે શિવા કાતા રવિદાસ નામના 28 વર્ષીય યુવકે બાળકને 10 રૂપિયાની લાલચ આપી તેને ઝાડી ઝાખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। થોડા દિવસ પહેલા વાપીના ખીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા પરિવારનો 7 વર્ષીય બાળક એકાએક ગુમ થઈ ગયો હતો અને તેની જાણકારી જ્યારે પોલીસને મળી ત્યારે બાળકની ભાળ મેળવવા 200 જેટલા પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક લોકો કામે લાગ્યા। પોલીસે ડ્રોન મારફતે બાળકને શોધવાના તમામ પ્રયત્નો કર્યા। ભારે જહેમત બાદ બાળક તેના ઘરથી નજીક ઝાડી ઝાખરામાંથી મૃત હાલતમાં મળી આવ્યો। તો વાપીના છીરી વિસ્તારનો બનાવ ઝાડી ઝાખરામાં લઈ જઈ બાળક સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાળકના ઘર પાસે રહેતા વ્યક્તિએ જ આ કુકર્મ આચર્યું હતું। પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે। છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે। વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે। બોટાદમાં ઓઇલ મિલના માલિકનું અપહરણ થઈ ગયું। ભદ્રાવડી ગામના વિપુલ શેખનું અપહરણ થયું। વિંછિયા નજીક અપહૃતને છોડી આરોપીઓ ફરાર થઈ ગયા। પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે। તો બોટાદથી આ અહેવાલ આવી રહ્યા છે। ઓઇલ મિલના માલિકનું અપહરણ, ભદ્રાવડી ગામના વિપુલ શેખનું અપહરણ થઈ ગયું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાયા છે। વિજયસિંહ, આ વિંછિયા નજીક અપહૃતને છોડી આરોપીઓ તો ફરાર થઈ ગયા છે, પરંતુ હવે કઈ દિશામાં તપાસ થઈ રહી છે? બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામના ઓઇલ મિલના માલિક છે વિપુલ શેખ નામના યુવાન। તેનું વહેલી સવારે 10 વાગે ભદ્રાવડી ગામ પાસેથી અપહરણ થયું હતું। જે અપહરણ બાદ અપહરણકર્તાઓ દ્વારા જે રાજકોટ જિલ્લાનો વિંછિયા તાલુકો છે તે આ વિંછિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેને છોડી મૂકી અને સ્થળ પરથી જતા રહ્યા હતા। જેને લઈ અપહૃત યુવાન જે હતો તેને પોલીસને જાણ કરી કે હું આ જગ્યાએ છું અને તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને હાલ જે અપહૃત છે તેને લઈ અને અહીંયા જે પાળિયાદ પોલીસ સ્ટેશન છે, બોટાદ જિલ્લાનું પાળિયાદ પોલીસ સ્ટેશન કે જે આ ઘટનાનું વિસ્તારની હદ ગણી શકાય તે પોલીસ સ્ટેશન ખાતે લાવી હાલ વધુ તપાસ ચલાવી રહી છે। હાલ જે અપહરણકર્તાની તુંગાલમાંથી છૂટેલ જે યુવાન છે વિપુલ શેખ તેની હાલ પૂછપરછ ચાલુ છે। તો એસપી, ડીવાયએસપી સહિતનો તમામ જે પોલીસ કાફલો છે તે પણ અહીંયા હાજર છે અને તમામ પ્રકારની વિગતો અને માહિતી હાલ લેવાઈ રહી છે। જી વિજયસિંહજી, આભાર માહિતી આપવા માટે।